એક કલર થઈ ગયો. શું થયું કે વરસાદી વાતાવરણ કરીશું. આ બાજુ બતાવું છું. વરસાદ સાથે ઘેર હેડે આવીએ. જો ફૂલ વરસાદ છે ને તો. અને હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જઈશું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 બ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે એના બાજુ જો ચા મૂકી દીધો ગરમ કરવા. બહારનું લોકેશન હું બતાવી દઉં. આ તો તડકો નીકળે નહીં, વાર છે જો નહીં નીકળે અત્યારે. તો પેલા ચાવા પી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ ફાઇનલી આપણે નહીં આવી ગયા છીએ. અત્યારે વાગવા 8:20 થઈ જાય ને. આ બાજુ મમ્મી રોટલી ગળાશા જુઓ. આ બાજુ થઈ જઈશ ને આ બાજુ શાક બતાવી દઉં. તો બીજું શાક છે કે આજે ફાઇનલી નોકરી જવાનું છે એટલે ટિફિન થઈ ગયું રેડી. લો બહાર બતાવી દો તમે. અને અત્યારે નાગેશનો એક કલર થઈ ગયો. શું થયું કે નિહાર જોયો પણ નિહાળમાં રજા હતી એટલે પછી આજ રજા હતી નહીં એટલે પછી એવું હતું. બપોરે જવાનું તો બપોરે જવાનું ને અત્યારે જઈ પાછું આવે એટલે પહેલી ક્લિપમાં આ દેખાણું નહોતું. જો સાયકલ પણ બહાર પડીએ તો ટિફિન બિફિન ભરી અને નાસ્તો બાસ્તો કરીને જઈએ આપણે ચાલતા થઈએ. ગાઈસ આપણે અત્યારે ચાલતા આવતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. જો તમે બતાવી દઉં, વરસાદ થોડો ચાલુ થઈ ગયો ને 1 કિલોમીટર જેવું હેડીને આવ્યા ને. જો તમે બતાવી દઉં રસ્તા, તમે જુઓ ખાલી. તો જે આશા છે જો વરસાદ ચાલુ જ છે ચોક ઊભા રહીએ શાંતિથી સોયલા કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આપણે ઝાડ નીચે આવી ગયા. જો વરસાદ હાલ થોડો ચાલુ હતો ને પાછો બંધ થઈ ગયો. જુઓ તો પાછા ચાલતા ગઈએ. જો ઝાડ બહુ મોટું છે એટલે જે આશા છે જો વરસાદ પીવાનું બસ થઈ ગયો રોડ તો કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી આપણે બાઇકમાં બેસીને ઉનાવા આવી જાય. જો અને હવે ડાયરેક્ટ જવાનું છે ઊંઝા. ચાલો રેસ ગો. ગાઈસ વાગવામાં આપણે 10 વાગી જાય ને અત્યારે આપણે બહારનું કોમ કમ્પ્લીટ ડન થઈ ગયું હતું. જો અને લુગડો પણ આવીને ચેન્જ કરી દીધો કે પહેલા દિવસનું આપણે ફોર્મ બાકી હતું રહ્યું અત્યારે કરવાનું છે. તમે બતાવો બીજું પણ આવી ગયું. જો આ રહ્યું અત્યારે બીજું હાલ નહીં મારવાનું. જો 10 વાગી ગયો કમ્પ્લીટ. તો બીજું કામ આપણે જે ચાલુ હતું કન્ટિન્યુ બીજું ચાલુ જ છે અત્યારે. જો તમે બતાવી દો. તો પહેલાં એ કોમ બોમ પટાવી દઈએ એટલે હવે ક્લિપ ઉતારું કે ના ઉતારું કન્ટિન્યુ બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો. વાગવામાં 12:40 થઈ ગયા ને ત્યારે આપણે કોમ પૂરું કર્યું તો હું બતાવી દઉં. એકાદ પૂરો થઈ ગયો. જો આખો ડન થઈ ગયો. હવાનો ચાલુ કર્યો તો અત્યારે કન્ટિન્યુ ચાલુ જ હતું. હાલ પૂરો થયો. જો ખાલી કપડો ના બાલ થઈ ગયા સીધા. જો એટલે પહેલાં ભૂખ વધારે લાગીએ જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને. વાગવામાં 1:05 થઈ જાય ને અત્યારે આપણે જમી લીધું. બહારનું લોકેશન બતાવી દો મને. જો વરસાદી વાતાવરણ કરીશું. આ બાજુ બતાવું છું. તો થોડી વાર આરામ કરીએ પછી 2 વાગ્યા પછી કન્ટિન્યુ કરવાનું થાય કરશું. બાકી કોમ છે એટલે પછી જોઈએ. A few moments later. ગાઈસ ફાઇનલી વાગવા આપણો 2:45 થઈ ને અત્યારે. જો અચાનક વરસાદ આવી ગયો. જો આગળ કીધું હતું કે વરસાદી વાતાવરણ છે એટલે વરસાદ આવી ગયો. જો વધારે પડે અત્યારે
દેખાતું નહીં, ફોનમાં ઓછું દેખાય, આમ લાગે વધારે. જો ફોન કરતો હતો ને બહાર આવ્યા તું બોલા વરસાદનો વિડીયો બનાવી દેવા દે, તો બધું સેટઅપ કરી દીધું આપણું. તો કન્ટિન્યુ અત્યારે આપણો હારો કાચ ઉતારી દીધો જો બહાર, અને બીજો કાચ ચડાવી દીધો નવો, નાનું જ છે અત્યારે. તો બીજા મોટો બનાવવાનો છે એ તો ચાલુ કરી દીધો અત્યારે. જુઓ અને છેલ્લા વાંચે બતાવી દો હું જો 3 ને 5 થઈ જઈએ, અને બીજો કાચ મૂકી દીધો ને એનો અત્યારે હજુ ને બીજા અહીં તમે બતાવી દઉં. મારે જો તેરા મારી લઈએ, ચા આવ્યો, ચા બા પી કન્ટિન્યુ. તો ગાઈસ વાગવામાં આપણો 5:30 થઈ ગયા અને ફૂલ વરસાદ સાથે ઘેર હેડે આવીએ. જો ફૂલ વરસાદ છે ને તો, અને ઘેર હેડે એ જો તો ગાડી જઈને જવાન થાય પપ્પાની. ગાઈસ ફાઇનલી ઘરે આવી જાય અને વરસાદ આવ્યો જો હજુ પણ ચાલુ જ છે. બતાવી દો તો મને જો એવો ને એવો ચાલુ છે, એ ગલ્લા જેવો. આ બાજુ જુઓ ગાઈસ આપણે ચા પી લીધો ને આ બાજુ નાગે જો ચા પીવો હો કરી. અને જો આ બાજુ નાસ્તો હું લાવે, સેવો લાવે ને આ બાજુ થોડી ખબર કે તો આપણે થોડી યાર બેસીએ હવે. અને આ બાજુ જો મમ્મી શાક બનાવો. ગાઈસ આ બાજુ આપણે લૂડો રમાયા તમને બતાવી દઉં કોણ જીતા. હા કોણ જીતા. અને આ બાજુ નાગર તો પૂછી દઈએ નાગર કેવું કાયદેસર રમાય જુટાઈ. અને આ બાજુ જો વરસાદ હજુ લોકેશન ખાલી જો ઉપરથી જો મજબૂત લાગે. અને આ બાજુ તમને ખાવાનું બતાવી દઉં જો આ બાજુ ચોળીનું શાક છે, આ બાજુ આપણો સેવ ટામેટાનું શાક છે, અને આમાં આપણે રોટલી બનાવીએ. તો નાગેશને આપણે પૂછી લઈએ કે મારી મદદ જોતી હોય તો હું કરાવી દઉં. બોલ ફાઇનલી આપણે જમીન સાગરના ઘેર જઈએ. જો ચાલુ વરસાદમાં સતરી જાય, હજુ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. જો કાચ છે પાછી અગાઈ એટલે વરસાદ ચાલુ જ રહે. જો ચાલુ છે. જો કેવું છે બધું કિચ્ચર. અને અત્યારે જઈએ સાગરના ઘેર. ફસાઈ ગયું જવા દે પહેલાં તો કન્ટિન્યુ રહેજો, લોક થઈ ગયું એટલે જુઓ. તો ગાઈસ ફાઇનલી આપણે જો સાગરના ઘેર આવી ગયા શકનાર ભાઈ. તો વાગવામાં 8 વાગી જાય. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખો.